Good morning, friends. How are you all? Today we will talk about the new lesson, unit number 7, adolescent speak. પહેલા તમે સમજીએ કે adolescent એટલે કે શું. એડલ્ટ આપણે શબ્દ કહીએ છીએ. એડલ્ટ નો અર્થ થાય પુખ્ત વયની. એટલે કે અહીંયા એડલ્ટ નો અર્થ લેશું તરુણ અને સ્પીક એટલે કે બોલવું. તો તરુણો બોલે છે. તરુણો એટલે કે તરુણો બોલે છે એટલે કે અહીંયા આપણે તરુણો જઈએ તો ટીન એજર એવો શબ્દ થાય છે, જે આપણે કહીએ છીએ 13, 14, 15, 16. તો જેની પાછળ ટીન આવે છે એ ટીન એજર કહેવામાં આવે છે. અને એમાં ટીન એજર એટલે કે તરુણો એટલે કે આ ઉંમરના જે બાળકો છે એને આપણે તરુણો કહી શકીએ છીએ. તો અહીંયા જે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે યુથ ક્લબ અહેમદાબાદ દ્વારા. તો એ યુથ ક્લબની અંદર જે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે એમાં એના જે મેઇન કેરેક્ટર છે એની વાત આપણે કરીએ તો મેઇન છે આપણે એન્કર, કે જે આખો જે વિડીયો કોન્ફરન્સ છે એનું સંચાલન કરે છે. એન્કર એટલે કે પ્રવક્તા. અને આ વિડીયો કોન્ફરન્સની અંદર જે વેલ નોન કાઉન્સેલર છે, વેલ નોન કાઉન્સેલર એટલે કે જાણીતા સલાહકાર, એટલે કે જે ટીનએજર છે, જે તરુણો છે, એ તરુણોનો કોઈક ને કોઈક સમસ્યા, કોઈક ને કોઈક પ્રશ્ન છે, એ પ્રશ્નનું સમાધાન આ આપણા જે કાઉન્સેલર છે એ કરવાના છે. તો પહેલો કાઉન્સેલર છે ડોક્ટર શાહ અને બીજા નંબરમાં છે મિસ્ટર બક્ષી. તો આ કાઉન્સેલરો શું કરે છે, જે તરુણો છે એમની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવે છે અથવા એમને યોગ્ય સલાહ સૂચન આપે છે. હવે જિગ્નેશ, દિલશાદ, અંતિમ અને હરીશ આ જે તરુણો છે એ પોતપોતાના પ્રશ્નો આ કાઉન્સેલરની આગળ રજૂ કરે છે અને પોતાની જે સમસ્યા છે એનું સમાધાન મેળવે છે. તો જિગ્નેશનો પ્રશ્ન છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસનો અભાવ. હવે જિગ્નેશને આત્મવિશ્વાસનો અભાવ છે. એટલે જે કોઈ પણ એક ટાઈમ ટેબલ બનાવે છે એ ટાઈમ ટેબલને ફોલો કરી શકતો નથી. એટલે કે વાંચવા માટે ટાઈમ ટેબલ તો બનાવે છે પણ એને અનુસરી શકતો નથી. માટે એને કોન્ફિડન્સનો અભાવ છે. તો એના માટે શું કરવું એ એનો પ્રશ્ન છે. ત્યારબાદ દિલશાદ પ્રશ્ન લઈને આવે છે પિમ્પલ્સનો. એટલે કે દિલશાદના ચહેરા ઉપર ખીલ થઈ ગયા છે, પિમ્પલ્સ છે, અને એ પિમ્પલ્સમાંથી કેવી રીતે છુટકારો મેળવવો, કેવી રીતે એને મટાડવું એની સલાહ ડૉક્ટરને પૂછે છે. ત્યારબાદ અંતિમનો પ્રશ્ન છે કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV, કે શું જે રક્તદાતા છે જે લોહી કોઈને ડોનેટ કરે છે તો એને HIV થઈ શકે. તો આ પ્રશ્નો એના માઇન્ડમાં મૂંઝવતો હોય છે. તો એ પ્રશ્નો લઈને વિડીયો કોન્ફરન્સમાં આવે છે. હરીશ, હેબિટ ઓફ ચુઈંગ ગુટકા. આજકાલ આપણે જોઈએ છીએ કે જે યંગસ્ટર હોય છે એને ગુટકા ચાવવાની ટેવ હોય છે. હવે આ જે હરીશ છે ટીનએજર છે અને એ ટીનએજર નાની ઉંમરમાં જ ગુટકા ખાવાની આદત પડી ગઈ હોય છે અને એ ગુટકાની આદતમાંથી એને છુટકારો મેળવવો છે. તો એ એનો પ્રશ્ન લઈ અહીંયા ઉપસ્થિત થયો છે. તો આ લેસનની અંદર આપણે જોવાનું છે કે જે ટીનએજરના કેટલાક પ્રશ્નો છે, કેટલા પ્રોબ્લેમ્સ છે, એ પ્રોબ્લેમનું સમાધાન આ જ કાઉન્સેલર છે કેવી રીતે મેળવે છે. તો લેટ્સ સ્ટાર્ટ અવર ન્યૂ લેસન એડલ્ટ સ્પીક. ઓપન ધ ટેક્સ્ટ બુક, પેજ નંબર 64. 64 નંબરના પેજ ઉપર આપણો લેસન આપેલો છે. પહેલા આપણે જોઈએ એન્કર. Good evening friends, welcome to the video conference. વિડિયો કોન્ફરન્સ. તો વિડિયો કોન્ફરન્સનો અર્થ થાય કે વિડિયો દ્વારા દૂર દૂરની જે વ્યક્તિઓ છે એની સાથે વાતચીત કરવી. અત્યારે આપણે ઓનલાઈનનો એક સમય આવી ગયો છે. તો ઓનલાઈનની અંદર તમે ઘરે બેઠા બેઠા આ વિડિયો દ્વારા આપણે કનેક્ટેડ છીએ. તો એવા વિડિયો કોન્ફરન્સ દ્વારા
અરેન્જ બાય ધ યુથ ક્લબ અહેમદાબાદ. તો અહેમદાબાદના યુથ ક્લબ દ્વારા આયોજિત, અરેન્જ એટલે કે ગોઠવવું, આયોજિત કરવું. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. યુથ ક્લબ અહેમદાબાદ દ્વારા આયોજિત વિડિયો કોન્ફરન્સમાં તમારું સ્વાગત છે. એઝ યુ નો, તમે જાણો છો, ધ સબ્જેક્ટ ઓફ કોન્ફરન્સ ઇઝ વોટ ઇઝ ધ વે આઉટ. તો આજે આ જે સમારંભ, જે કોન્ફરન્સ થયો છે, એનો વિષય શું છે એ તમે પહેલેથી જાણો છો. વોટ ઇઝ ધ વે આઉટ એટલે કે કેવી રીતે બહાર આવવું. Teenagers of Gujarat would discuss ચર્ચા કરવી. બીજો આપણો શબ્દ પહેલો હતો એન્કર. પ્રવક્તા, કે જે આખા જે વિડિયો કોન્ફરન્સ છે એનું આયોજન કરનાર પ્રવક્તા. તો ટીનેજર્સ ઓફ ગુજરાત would discuss their problems with well-known counselor of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. તો અહીંયા શબ્દ છે well-known, જાણીતું, ફેમસ. જાણીતું, જાણીતા વગેરે. કાઉન્સેલર એટલે કે સલાહકાર. તો આપણા સ્ટેટના, આપણા રાજ્યના જે જાણીતા અને ફેમસ સલાહકાર એવા ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી એ આ તરુણો, ગુજરાતના તરુણો છે એની સમસ્યાની ચર્ચા કરશે. They will try to show the teenager the right way. અને આ સલાહકારો, આ કાઉન્સેલર એ શું કરવાના છે કે આ જે ટીનેજરો છે એમને યોગ્ય માર્ગ બતાવવાના છે, એમના સમાધાનને યોગ્ય સલાહ એ આપવાના છે. તો they will try to show એટલે કે એમને યોગ્ય માર્ગ બતાવવાનો પ્રયત્ન કરશે. Let's begin the conference with a question from a 15-year boy. ચાલો 15 વર્ષના એક તરુણ સાનો પ્રશ્ન સાથે આ કોન્ફરન્સની શરૂઆત કરીએ. અહીંયા મિત્રો જે આખો લેસન છે એ સંવાદના ભાગમાં રહ્યો છે, એટલે કે ડાયલોગના રૂપમાં આ આખો આપણો લેસન રહેલો છે. તો હવે આપણે જોઈએ કે એક છોકરો, તરુણ, 15 વર્ષનો તરુણ જિગ્નેશનો પ્રશ્ન શું છે. The boy said, "Good evening, sir. I am Jignesh from Talod." Good evening. I am Jignesh from Talod. એટલે કે તાલોદથી હું જિગ્નેશ બોલું છું. Mr. Shah said, "Good evening, Jignesh. What is your problem? Tell us." Mr. Shah એને પૂછ્યું, ગુડ ઇવનિંગ, કે તારો પ્રશ્ન શું છે, તારી સમસ્યા શું છે, ટેલ અસ, અમને કહે. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. લેક લેકનો અર્થ થાય છે ખામી, અને સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ. તો આત્મવિશ્વાસનો અભાવ ઇઝ માય પ્રોબ્લેમ, તે મારી સમસ્યા છે. It has led me to indecisiveness. Indecisiveness. અનિર્ણાયક સ્થિતિ. એટલે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સના કારણે
એ અનિર્ણાયક સ્થિતિ તરફ દોરી જાય છે. અનિર્ણાયક સ્થિતિ જેમાં તમે તરત ક્વિક ડિસિઝન ન લઈ શકો. કોઈ પણ પ્રશ્ન હોય, સમાધાન હોય તો શું કરવું જોઈએ, તો એ તાત્કાલિક જે નિર્ણય લેવાનો હોય એ શક્તિનો ખામી હોય. તો એવી પરિસ્થિતિ એ જોવે છે અથવા એ પરિસ્થિતિનો સામનો કરે છે. આઈ કેન નોટ ટેક ક્વિક ડિસિઝન. હું ઝડપથી અથવા તરત જ નિર્ણય લઈ શકતો નથી. કારણ કે શું કરવું અને શું ન કરવું એ જે ક્વિક ડિસિઝન પાવર હોય છે એ નિર્ણય લઈ શકતો નથી. એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ. અને હું અનુભવું છું આઈ વેસ્ટ માય ટાઈમ. અને એના કારણે શું થાય છે? સમયની બરબાદી થાય છે. કે કોઈ પણ વસ્તુ નક્કી કરવી છે, ફોર એક્ઝામ્પલ એક્ઝામ નક્કી છે, વાંચવાનું શરૂ કરવું છે, પણ ક્યાંથી શરૂઆત કરવી, કયો વિષય વાંચવું, એ નક્કી કરતાં કરતાં જ બીજા 3-4 દિવસ જતા રહે છે. એટલે કે ઝડપથી નિર્ણય લઈ શકતો નથી. અને એના કારણે શું થાય છે કે સમય છે એ સમય બરબાદ થતો જાય છે. આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ. હવે વાંચવા માટે મેં ટાઈમ ટેબલ બનાવે છે પણ એને ફોલો કરી શકતો નથી. તમારી સાથે પણ ક્યારેક આવું બનતું હશે કે તમે વાંચવા માટે ટાઈમ ટેબલ બનાવો છો પણ એ ટાઈમ ટેબલને પ્રોપરલી વળગી રહેતા નથી અથવા અનુસરી શકતા નથી. હાઉ કેન આઈ બિલ્ડ અપ માય કોન્ફિડન્સ? તો એનો પ્રશ્ન છે કે હું કેવી રીતે મારો આત્મવિશ્વાસ બિલ્ડઅપ કરી શકું. બિલ્ડઅપ એટલે કે વધારો, બૂસ્ટ કરું. મિસ્ટર બક્ષી, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડીંગ? જિગ્નેશ, જિગ્નેશ તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે? આઈ એમ ઇન ક્લાસ 10. હું 10મા ધોરણમાં છું. ટેલ મી હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ? મિસ્ટર બક્ષી કહે છે કે તું કેટલા દિવસનું આયોજન કરે છે એ મને કહી. આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ. જિગ્નેશનો જવાબ છે કે એ મંથલી પ્લાનિંગ કરે છે, એટલે આખા મહિનાનું આયોજન કરી નાખે છે. મિસ્ટર બક્ષી, જિગ્નેશ ડોન્ટ પ્લાન ફોર અ લોંગ પીરિયડ. એટલે કે લાંબા સમયનું આયોજન કરીશ. ડોન્ટ સેટ સચ અ ગોલ ટુ અચીવ. ગોલ ઇન્ટુ અને અચીવ પ્રાપ્ત કરવું, મેળવવું. એ મિસ્ટર બક્ષી એને એડવાઇસ આપે છે કે તું જે મંથલી પ્લાનિંગ કરે છે, મહિનાનું આખું આયોજન કરે છે, એના કારણે આપણે શું કરીએ છીએ, આપણો જે ગોલ હોય છે એ ગોલ અચીવ કરી શકતા નથી. માટે તું મહિનાનું એટલે આટલું લાંબુ આયોજન કરીશ નહીં. બી પ્રેક્ટિકલ. બી પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ બન. વ્યવહારુ બનવું અથવા થવું. જિગ્નેશ, સો શુડ આઈ પ્લાન ફોર અ વીક સર? તો શું મારે અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ? મિસ્ટર બક્ષી, નોટ ઇવન ફોર અ વોક. મિસ્ટર બક્ષી અહીંયા અઠવાડિયાના પ્લાનિંગની પણ ના પાડે છે. કે છે કે અઠવાડિયાનું પ્લાનિંગ પણ નહીં. પ્લાન ઓનલી ફોર 1 ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ. માત્ર એક જ દિવસનું આયોજન કરો અને એને વળગી રહે. Get habituated to do like this. To get habituated એટલે કે નાથી ટેવાઈ જવું.
એટલે કે કોઈ પણ ક્રિયા કોઈ પણ વસ્તુથી આપણે એનાથી આદિ બની જવું જોઈએ, ટેવાઈ જવું જોઈએ. ટુ ડુ લાઈક ધીસ, તો એક કરવા તું ટેવાઈ જાય. જિગ્નેશ, વિલ ઇટ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી, શું તેનાથી મારામાં આત્મવિશ્વાસનો વધારો થશે? મિસ્ટર બક્ષી, સર્ટેનલી, ચોક્કસ. ઓનલી અ ફ્યુ મિનિટ બેક યુ સેડ યુ કાન્ટ ફોલો ધ ટાઈમ ટેબલ. એટલે કે હમણાં થોડી મિનિટો પહેલાં છે તું એવું કહેતો હતો કે હું ટાઈમ ટેબલ ફોલો કરી શકતો નથી. ધીસ ફેક્ટ ડિસ્કરેજ યુ, ડિસ્કરેજ. નિરુત્સાહ બનવું અથવા થવું, નિરુત્સાહી બનવું, થવું. એટલે કે આ જે હકીકત છે એ તને નિરુત્સાહ બનાવે છે. ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડે, ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. તો તારું જે ટાઈમ ટેબલ છે કેટલાક દિવસ સુધી એને ફોલો કર, એને અનુસર, એને વળગી રહે, અને ઇટ વિલ બૂસ્ટ યોર કોન્ફિડન્સ. બૂસ્ટ એટલે વધારો. તમારો જે આત્મવિશ્વાસ છે એ એનાથી વધશે. હવે અહીંયા સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ વસ્તુનું તમે આયોજન લાંબા ગાળા સુધી કરો. જિગ્નેશની વાત કરીએ કે જિગ્નેશ આખા મહિનાનું આયોજન બનાવે છે કે પહેલીથી 30-31 તારીખનું આયોજન બનાવીને મૂકી દે છે કે આ દિવસે આ વિષય વાંચો, બીજા દિવસે આ કરો, બીજા દિવસે આ રીતે મહિનાનું પ્લાનિંગ તેને બનાવે છે. પ્લાનિંગ બનાવવું એ જરૂરી છે, એ મહત્વનું પણ છે, પરંતુ લાંબા ગાળાના પ્લાનિંગને કારણે થાય છે શું? ફોર એક્ઝામ્પલ કે આપણે એક દિવસનું પ્લાનિંગ બનાવ્યું, આપણે નવું પ્લાનિંગ બનાવ્યું હોય તો આપણામાં આત્મવિશ્વાસ હોય, આપણને ધગસ હોય છે, તો પહેલા 2 દિવસ એ આપણે ટાઈમ ટેબલને વળગી રહીએ છીએ. પણ જ્યારે અમુક પ્રસંગોપાત અમુક દિવસનું આપણે ટાઈમ ટેબલ છે એ પાલન નથી કરી શકતા. ક્યારેક આપણે બીમાર પડી ગયા હોય, અચાનક બહાર જવાનું થઈ ગયું, અથવા એવો પ્રસંગ આવી ગયો, તો જે તે દિવસનું જે વાંચન છે, જે આપણે ટાઈમ ટેબલ મૂક્યું છે, એ વિશેનું વાંચન આપણે કરી શકતા નથી. માટે એ જે બાકી રહી ગયેલું જે હોય છે કાર્ય, એ કાર્યને આપણે પૂરું કરી શકતા નથી. તો એનું બર્ડન, એનું પ્રેશર આપણે બીજા દિવસે લઈ જઈએ. આપણા માઇન્ડમાં ક્યાંક ને ક્યાંક હોય છે કે આપણે ગઈકાલનું જે હોમવર્ક છે અથવા વાંચન છે, રીડિંગ છે, એ આપણે કરી શક્યા નથી. તો માઇન્ડમાં એ જ વિચારો આવ્યા કરે છે, જેથી કરીને બીજા દિવસનું જે નવા દિવસનું જે પ્લાનિંગ છે એ થોડુંક ડિસ્ટર્બ થઈ જાય છે. કારણ કે આપણા માટે આખા મહિનાનું પ્લાનિંગ છે એ ફિક્સ થઈ ગયેલું છે, ક્યાંય સ્પેર ડે રાખ્યો નથી. તો લાંબા આયોજનમાં આ તકલીફ થવાની સંભાવના રહે છે. હવે એક જ દિવસનું તમે પ્લાનિંગ બનાવો કે એક દિવસના પ્લાનિંગની અંદર તમે ટાઈમ મુજબ બધા વિષયોને ફાળવ્યા છે, તો અમુક પર્ટિક્યુલર સબ્જેક્ટને તમે ટાઈમ આપો છો. હવે માની લો કે દિવસ દરમિયાન તમે 4 થી 5 કલાક વાંચવા માટે મળે છે. એ 5 કલાકમાં તમે 2 કે 3 વિષયને ફાળવ્યા છે. કોઈ કારણોસર કદાચ એ 5 કલાકનું આયોજન આપણે કરી ન શકીએ, તો આપણી પાસે બીજો દિવસ છે. બીજા દિવસમાં એ જે બાકી રહી ગયેલો વિષય છે એને આપણે મૂકી શકીએ છીએ, જો આપણે એક દિવસનું પ્લાનિંગ કર્યું હશે તો એ બાકી રહી ગયેલું આપણે બીજે દિવસે લઈ ગઈએ છીએ. એ પ્રમાણેનું આયોજન આપણે કરીશું, જેથી થાય છે શું કે આપણા માઇન્ડમાં બર્ડન રહેશે અને આપણે સરળતાથી પ્લાનિંગનું આયોજન કરી શકીએ. અને બીજું એક વાક્ય કે ડોન્ટ સેટ સચ અ ગોલ, કે આવો ગોલ ક્યારેય સેટ કરવો જોઈએ નહીં. એટલે લાંબા ગાળાનો ગોલ હોય એને આપણે સેટ કરવો જોઈએ. એમાં શું થાય છે, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક્ઝામ, તમારી કેપેસિટી 60-70ની હોય છે, કે આપણી કેપેસિટી બહુ મહેનત કરીને આપણે 60-70 લાવી શકીએ છીએ, પણ વર્ષની શરૂઆતમાં જ આપણે એક ગોલ આપણા માટે સેટ કરીએ કે આ વર્ષે 2020
ની એક્ઝામમાં ફાઇનલ એક્ઝામમાં મારે 90% જ લાવવા છે 90% એ તમારો જે મેઇન ગોલ હોય છે એ છે. હવે તમારી કેપેસિટી છે 60 થી 70. હવે 60-70% વાળી લાવનાર વિદ્યાર્થી 90% ધારે છે. પોસિબલ છે? હા, શક્ય છે, પોસિબલ છે. પણ કઈ રાતોરાત આ ફેરફાર થવાનો નથી. હવે આને આપણે નાના નાના ગોલમાં વહેંચી દઈએ. આ આપણો ફાઇનલ ગોલ છે કે 90% આપણે એક્ઝામમાં લાવવા છે. પરંતુ આપણી જે મર્યાદા છે, કેપેસિટી છે, એ 60 થી 70% છે. તો આને ઇમ્પ્રૂવ કેવી રીતે કરવું? તો આપણે નાનો ગોલ બનાવવાનો છે કે માની લો આપણી વીકલી જે ટેસ્ટ હોય છે, તો જે અઠવાડિયે એક્ઝામ હોય છે, અઠવાડિયાની હોય, 15 દિવસની એક્ઝામ હોય, તો એ એક્ઝામમાં આપણે ગોલ નક્કી કરવાનો છે 60 છે. તો આપણે માની લઈએ કે એ એક્ઝામની અંદર પહેલા રાઉન્ડની અંદર આપણે 65% લાવવા છે, એવો આપણે ગોલ કરીએ છીએ. હવે આપણે કેપેસિટી 60-70 ની છે. જો તમે મહેનત કરો તો 65 ને અચીવ કરી શકો છો. જો આ ગોલ અચીવ કરી શકો, આ ગોલને તમે મેળવ્યો, તો તમારી અંદર એક અલગ જ કોન્ફિડન્સ આવશે, આત્મવિશ્વાસ આવશે કે મેં જે નક્કી કર્યું હતું એ મારાથી થઈ ગયું. અને બીજું કે એવું જરૂરી નથી કે 65% ધાર્યા હોય તો 65 જ આવે. કદાચ ઉપર નીચે થઈ શકે છે. 60 વાળો કદાચ 65 ધારે તો એને કદાચ 63 પણ આવી શકે, કદાચ 66 પણ આવી શકે, એ પણ શક્ય છે. પણ એની નજીક તમે જશો. બીજા રાઉન્ડની અંદર તમે 65 ની જગ્યાએ 70 ધાર્યું છે. હવે તમે જોશો કે 60% લાવનાર સ્ટુડન્ટ મહેનત કરે છે, 63 કે 65 કે 66% ની આજુબાજુ આવે છે, તો એના માઇન્ડમાં એક પોઝિટિવિટી આવશે કે નેક્સ્ટ રાઉન્ડની અંદર મેં મહેનત કરી છે તો મારું રિઝલ્ટ આટલું સુધર્યું છે, હવે પછી હું આ ગોલ રાખું છું. તો એ સ્ટેપ બાય સ્ટેપ એનો ગોલ છે એ ગોલ નજીક પહોંચી શકે છે. પણ ડાયરેક્ટ જ 60% લાવનાર વિદ્યાર્થી 90%નો વિચાર તો કદાચ એ પોસિબલ ન પણ બને. હા, શક્ય છે મહેનત કરે, પણ ડાયરેક્ટ 30%નો વધારો એ કદાચ અઘરું એના માટે પડી જાય. અને કદાચ જો એ ન અચીવ કરે તો નિરુત્સાહ પણ થઈ જાય છે, ડિસઅપોઇન્ટ થઈ જાય. માટે આપણે ગોલ એવી રીતે નક્કી કરવો કે જે આપણે મેળવી શકતા હોય. એટલે કે બહુ ઊંચો પણ ગોલ મેળવવો રાખો નહીં. હા, હાઈ ગોલ તમે અચીવ કરી શકો છો, પણ સ્ટેપ બાય સ્ટેપ નાના નાના ટુકડાઓની અંદર તમે ગોલને વહેંચો, પછી તમારો ફાઇનલ ગોલ તમે અચીવ કરી શકો છો. તો આ વાતને આપણે ધ્યાન રાખીશું. તો પહેલો જિજ્ઞેશનો પ્રશ્ન હતો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. તો એનો જે ઉકેલ છે કે તમારો જે ગોલ છે એ ગોલ તમે નાનો એચીવ કરો અથવા નાના નાના ભાગમાં ડિવાઈડ કરો. હવે આપણે બીજો પ્રશ્ન છે એન્કર. જિગ્નેશ will be a confident man. આત્મવિશ્વાસુ માણસ બનશે. Let's listen to the young lady on line. ભાઈ એક યંગ લેડી એના પછીનો પ્રશ્ન લઈને હાજર છે, તો એનો પ્રશ્ન આપણે સાંભળીશું. The girl: Namaste sir, I am Dilshad from Bharabar. My face is full of pimple. અહીંયા પિમ્પલ નો અર્થ થાય છે ખીલ. How can I get rid of them? To get rid of. આ એક શબ્દ સમૂહ છે જેનો અર્થ થાય છે નાથી છુટકારો મેળવવો. કે પિમ્પલની જે સમસ્યા છે એનાથી છુટકારો કેવી રીતે મેળવવો. મિસ્ટર શાહ, what have you done so far? મિસ્ટર શાહ એ પ્રશ્ન કર્યો કે તમે અત્યાર સુધી શું કર્યું છે. દિલશાદ said, I have applied various creams but nothing has worked. આપણે ઘણી છોકરીઓને જોઈએ છે કે ચહેરા ઉપર ખીલ
થાય છે એ પછી એ એના ચહેરા ઉપર અલગ અલગ પ્રકારની ક્રીમ્સ લગાવતી હોય છે, ઘણી બધી કોસ્મેટિક લગાવતા હોય છે. તો એ પણ દિલશાદ કહે છે કે એણે ઘણી બધી એટલે કે જાત જાતની જે ક્રીમ્સ હોય છે એને એપ્લાયડ કરી છે, એને ચોપડી છે. દિલશાદ, ડોન્ટ વરી ટુ મચ, વધારે પડતી ચિંતા ન કરો. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ, કે પિમ્પલ આ ઉંમરમાં સામાન્ય છે. એટલે કે વધારે અલગ અલગ પ્રકારની જે ક્રીમ છે એ લગાડવાથી મટી જતું હોય તો સારું છે, પણ એવું થતું નથી. અને બીજું કે આ ઉંમર જે ટીનેજરની ઉંમર છે એમાં આ બધું સામાન્ય છે. દે આર શ્યોર ટુ ગો, તેઓ ચોક્કસ જતા રહેશે, એટલે કે બહુ ચિંતા કરવાની જરૂર નથી. બટ હાઉ આઈ એમ ટાયર્ડ ઓફ અપ્લાઇંગ ક્રીમ્સ, એટલે ક્રીમો લગાડીને તે હવે કંટાળી ગઈ છે. અને એ કંટાળવાના કારણે એને આ પ્રશ્ન રજૂ કર્યો છે કે એને કેવી રીતે છુટકારો મળ્યો. ડોન્ટ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ. હવે ટીવીમાં જે એડ્સ આવતી હોય છે એનાથી ક્યારેય દોરી જવું જોઈએ નહીં. ટુ ગેટ કેરીડ અવે, નાથી દોરાઈ જવું. નાથી દોરાઈ જવું, નાથી દોરાવું. એનો મતલબ જે એડવર્ટાઇઝમેન્ટમાં ક્રીમ્સ બતાવે છે એ ક્રીમને જોઈને તમારે એમાંથી આકર્ષિત થવાનું નથી. કારણ કે એડવર્ટાઇઝમેન્ટમાં એની એક ટેકનિક હોય છે, એ ટેકનિક દ્વારા આપણે એડ બતાવવામાં આવતા હોય. એટલે કે બધી ક્રીમો જો મટાડતા હોય તો આ દુનિયામાં કોઈને ખીલ થાય નહીં. આપણે ઘણી બધી ક્રીમો જોઈ છે પણ એ ખરેખર વર્ક કરતી નથી. તો એ બધી એડવર્ટાઇઝમેન્ટમાંથી જોઈને આપણે કોઈ પણ ક્રીમ લગાડવી જોઈએ. બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ. સ્કિન સ્પેશિયાલિસ્ટ એટલે કે ચામડીના જે નિષ્ણાત છે એ નિષ્ણાતને તમારે સલાહ લેવી જોઈએ. તો કોઈ પણ જાતની એડ જોઈને ક્રીમ લગાડવી જોઈએ નહીં. જો વધારે પડતી સમસ્યા હોય તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, એટલે કે સ્પેશિયાલિસ્ટ જે છે એનો સંપર્ક કરવો જોઈએ, નહીં કે અલગ અલગ પ્રકારની ક્રીમ લગાવવી જોઈએ. અને બીજું કે આ ઉંમરમાં ખીલ થવું એ સામાન્ય છે, એટલે કંઈ પણ ન કરો તો એ ઓટોમેટિક બધું જતું રહેશે. દિલશાદ, થેન્ક યુ સર, તમારો આભાર. એન્કર છે ડૉક્ટર સાહેબ, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. હવે અંતિમ એના પ્રશ્ન સાથે હાજર છે. ગુડ ઇવનિંગ સર, આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા, Mr. Bakshi and Dr. Shah. Good evening. What's your question? બંને એક સાથે કહે છે કે તારો પ્રશ્ન શું છે? સર, કેન આઈ બ્લડ ડોનર એક્વાયર HIV? બ્લડ ડોનર એટલે કે લોહી આપનાર, રક્તદાતા. એક્વાયર એટલે કે પ્રાપ્ત કરવું, થવું. એટલે કે રક્તદાતા જે છે, લોહી આપનાર છે, એને HIV થઈ શકે છે? મિસ્ટર બક્સી, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. આ એક સરસ પ્રશ્ન છે. બાય ધ વે, અ સ્ટુડન્ટ લાઈક યુ કાન્ટ ડોનેટ બ્લડ. પરંતુ તમારી ઉંમરનો વિદ્યાર્થી લોહી આપી શકતો નથી. એટલે કે લોહી તમારે જો રક્તદાન કરવું હોય તો એના માટે 18 વર્ષ હોવા જરૂરી છે, પુખ્ત થવું જરૂરી છે. ટીનએજર એ રક્તદાતા થઈ શકે. આઈ નો ધેટ સર, આઈ જસ્ટ વોન્ટ ટુ નો. અંતિમ એ કહે છે કે હું એ જાણું છું કે હું લોહી આપી શકું નહીં, પણ માત્ર મારે એની માહિતી જોઈએ છે, મારે જાણવું છું. ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. એટલે કે HIV પેશન્ટને લોહી આપવું એ કેવું છે? બિલકુલ સેફ છે, સલામત છે. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટ એટલે કે ચેપ લાગવો, because the instrument are sterilized.
મિસ્ટર બક્ષીએ કહ્યું કે જે HIV પેશન્ટ છે એને લોહી આપવું સલામત છે, કારણ કે જે બ્લડ ડોનર છે એને ચેપ લાગતો નથી, કારણ કે જે સાધનો હોય છે જેનાથી બ્લડ આપવાનો હોય છે એ સિરિંજ છે, બીજા અન્ય સાધનો છે એ કેવા હોય છે, સ્ટીરિલાઇઝ હોય છે, એટલે કે એને જંતુ મુક્ત કરવામાં આવતા હોય છે. માટે ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ડોનર ટુ એન HIV પેશન્ટ. અંતિમ, થેન્ક યુ સર. એન્કર પ્રવક્તા સાહેબ, યુ શુડ નો એડ્સ ઓર નો એડ્સ. આ એક સરસ મજાનું સ્લોગન આપ્યું છે. નો અને KNOW નો અને એનો નો સરસ ઉપયોગ કરીને આ એક સ્લોગન બનાવ્યું છે. નો એડ્સ, એડ્સને જાણવું જોઈએ. ફોર નો એડ્સ, એડ્સ ન થાય એ માટે એડ્સને તમારે જાણવું જરૂરી છે. બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, કન્ક્લુડ એટલે સમાપન. સમાપ્ત કરવું એટલે કે આ કોન્ફરન્સને આપણે અંત કરીએ તે પહેલા લેટ્સ લિસન ટુ હરીશ. હરીશની સમસ્યા છે એ આપણે સાંભળીએ. હરીશ: ગુડ ઇવનિંગ સર. I am Harish from Devgarh, Baria. I have a habit of chewing gutka. Habit of chewing gutka. Habit એટલે કે ટેવ, અને CHEW chew એટલે કે ચબાવવું, ખાવું, એટલે કે મને ગુટકા ચબાવવાની ટેવ છે. Because of this habit, my teeth are spoiled. અને આ હેબિટને કારણે, આ ટેવના કારણે મારે જે દાંત છે એ કેવા થઈ ગયા છે, સ્પોઇલ એટલે કે બગડી ગયો. બગડવું, ખરાબ થવું. આ સમસ્યાના કારણે મારા જે દાંત છે એ બગડી ગયા છે, ખરાબ થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. ટુ ગેટ રીડ ઓફ એ શબ્દ આપણે આગળ આવી ગયો. તો આ સમસ્યાથી, આ ટેવને મારે છુટકારો મેળવવો છે. પ્લીઝ હેલ્પ મી, મને મદદ કરો કે જે ગુટકા ખાવાની જે ટેવ છે એ હેબિટ થઈ ગઈ છે, અને હેબિટને કારણે એના જે દાંત છે એ સડી ગયા છે, એ બગડી ગયા છે, ખરાબ થઈ ગયા છે, અને માટે તે આ હેબિટમાંથી છુટકારો મેળવવા માંગે છે. ડૉક્ટર સર, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? ડૉક્ટર સર અહીંયા પ્રશ્ન કરે છે કે તું કયા ક્લાસમાં અભ્યાસ કરે છે, કયા ધોરણમાં અભ્યાસ કરે છે? સર, આઈ એમ ક્લાસ 9th સ્ટુડન્ટ. 9મા ધોરણનો વિદ્યાર્થી. હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? તારી જે હેબિટ છે કેટલી જૂની છે? અબાઉટ 2 years. હવે માની લો તેથી કે નાની ઉંમરથી જ એને ગુટકા ખાવાની ટેવ પડી ગઈ છે, હેબિટ છે, અને 2 વર્ષથી એ લગભગ આ ગુટકા ખાય છે. હાઉ ઓફન ડુ યુ ચ્યુ અ ગુટકા? કેટલી વાર તું ગુટકા ખાય છે? 5 or 6 times a day. 5 થી 6 વાર, દિવસના 5 થી 6 વાર એ ગુટકા ખાય છે. મિસ્ટર બક્ષી: ધેટ્સ અ ટેરિબલ. ભયંકર છે. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ? તારા શોખ કયા કયા છે? હરીશ: રીડિંગ ન્યૂઝપેપર, મેગેઝિન એન્ડ પ્લેઇંગ ઓન તબલા. તો ન્યૂઝપેપર વાંચવા, મેગેઝિન વાંચવી, અને પ્લેઇંગ ઓન તબલા એટલે કે તબલા ઉપર વગાડવું નહીં, પણ તબલા વગાડવા. અહીંયા પ્લેઇંગ ઓન તબલા એટલે કે તબલાની ઉપર રમવું એવો નથી લેવાનો, પણ તબલા વગાડવાના સેન્સમાં આ શબ્દ લેવાનો છે. મિસ્ટર બક્ષી: ધેટ્સ ગુડ. નાઉ whenever you feel like chewing gutka, read an interesting news item or article from a newspaper or playing on the tabla. એટલે હરીશને વાંચવાનો શોખ છે અને તબલા વગાડવાનો શોખ છે, તો એના માટે ઘણું સારું કહેવાય
અને માટે મિસ્ટર બક્ષી કહે છે કે જ્યારે તને ગુટકા ખાવાની તલબ લાગે ત્યારે કોઈ રસપ્રદ ન્યૂઝ આર્ટિકલ એ વાંચો અથવા તબલા વગાડવા જોઈએ. તો ન્યૂઝ સમાચાર વાંચવા, કોઈ આર્ટિકલ વાંચો અથવા તો તબલા વગાડવાનો શોખ છે તબલા વગાડવા જોઈએ. બી વિથ યોર ફ્રેન્ડ્સ, તમારા મિત્રો સાથે રહો. ટોક ટુ ધેમ, વાતો કરો. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, તમારી પસંદગીની જે રમત છે એ રમત રમો. કીપ યોર માઇન્ડ એન્ગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, તમારા માઇન્ડને અલગ અલગ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો, એન્ગેજ રાખો. I am sure you will be able to get rid of this habit. મને ખાતરી છે કે તમે આ સમસ્યામાંથી બહાર આવશો. હરીશ, થેન્ક યુ, ખૂબ ખૂબ. તો મિસ્ટર બક્ષી અહીંયા એક જ વસ્તુ કહેવા માગે છે કે કોઈ પણ હેબિટથી આપણે છુટકારો મેળવવો તો આપણા મનને બીજી પ્રવૃત્તિમાં એન્ગેજ રાખવો જોઈએ, એટલે વ્યસ્ત રાખવો જોઈએ. XYZ કોઈ પણ હેબિટ હોય, જો એ હેબિટ ન કરવી હોય તો આપણો માઇન્ડને શું કરવું છે, બીજી જગ્યાએ ડાયવર્ટ કરવું પડશે. જો એ રીતે તમે એને ફોલો કરો તો ટૂંક સમયમાં તમારી જે હેબિટ છે એમાં તમે છુટકારો મેળવી શકશો, અથવા જે પ્રમાણ છે ગુટકા ખાવાનું અથવા તમારી હેબિટ એ ઓછું થઈ જશે. એન્કર. સો ફ્રેન્ડ, નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. તો મિત્રો, હવે આવજો કહેવાનો સમય આવી ગયો છે. ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ, અહીંયા શબ્દ છે ઓન બિહાફ ઓફ, અંડરલાઇન કરજો, ના વતી, યુથ ક્લબ વતી, આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડોક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીમ. તો યુથ ક્લબ વતી હું મિસ્ટર બક્ષી અને ડોક્ટર શાહ આ તરુણોને માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. આઈ એમ ઓલ્સો ઓબ્લાઇજ એટલે કે ઋણી હો, ટુ ધ બોયઝ એન્ડ ગર્લ્સ who trusted us and shared their problems. કે હું એવા બાળકો, છોકરાઓ અને છોકરીઓ કે જે લોકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો, એમની જે સમસ્યા છે એ સમસ્યા અમને કહી, એ બદલ હું એમનો પણ ઋણી છું. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ, ટેક કેર. ફરી એકવાર આવજો, શુભરાત્રિ અને તમારું ધ્યાન રાખજો.